હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે હું આ ન્યૂબોર્ન બેબીથી લઈ અને થ્રી મંથ સુધીના બેબીને થઈ શકે એવી કેપ લઈને આવી છું અને એકદમ સુંદર કેપ મેં તૈયાર કરી છે. ફ્રેન્ડ્સ, તો મારો વિડીયો પૂરો જોજો. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ 2 કલર મેં લીધા છે. આ રીતે પેટર્ન પાડી અને બનાવે છે. આવી રીતના નવી નવી પેટર્ન જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો ફ્રેન્ડ્સ, અને બેલ આઇકન પણ દબાવી દો, જેથી દરેક વિડીયોની માહિતી આપના સુધી સૌથી પહેલાં પહોંચી જાય. તો દૂરથી પણ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો, અને બેલ આઇકન જરૂર દબાવી દો અને સપોર્ટ પણ એટલો કરો. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો એ માટે મેં વ્હાઇટ કલર લીધો છે અને 2 પ્લાય વુલન લીધું છે અને 3 mm ક્રોશિયા હૂક છે. એક નોટ લગાવી દઈશું અને 1 2 3 4 અને 5 ડીસી લઈ ફર્સ્ટવાળી ચેનમાં જોઈન્ટ કરી દઈશું, એટલે આ રિંગ બની ગઈ. હવે 2 ચેન લઈશું લઈ અને ડીસી ભરીશું. વન 2 3 4 5 6. તો આ રિંગમાં મેં ટોટલ 12 ડીસી ભરી લીધા છે. હવે આને ફર્સ્ટવાળી ચેનમાં આપણે જોઈન્ટ કરી દઈશું. જોઈન્ટ કરી ફરીથી 2 ચેન લઈશું, 1 અને 2. હવે એક ચેનમાં 1 ડીસી લઈશું, એટલે કે 2 ડીસી થઈ ગયા. હવે નેક્સ્ટમાં 1 ડીસી અને 2 ડીસી. ડીસી અને 2 ડીસી, એટલે કે પૂરું સર્કલ આપણે 2 ડીસીથી ભરી લઈશું. તો આ રીતે સેકન્ડ રાઉન્ડમાં દરેક ચેનમાં 2 ડીસી લીધા છે. તો ફર્સ્ટ રાઉન્ડમાં 12 હતા, સેકન્ડમાં 24 થઈ ગયા. હવે આને અહીંયા જોઈન્ટ કરી દઈશું. જોઈન્ટ કરી અને હવે આ રાઉન્ડ પૂરું થઈ ગયું છે. હવે 2 ચેન લઈશું, 1 અને 2. હવે એ જ ચેનમાં આપણે 1 ડીસી લઈશું, એટલે 1 2 ડીસી થઈ ગયા. હવે નેક્સ્ટ ચેનમાં 1 ડીસી અને 2 ડીસી. હવે
ફ્રન્ટ સાઈડથી 1 ડીસી, ફરીથી એક જ ચેનમાં 2 ડીસી, પછી 1 ડીસી, નેક્સ્ટ ચેનમાં પણ 1 ડીસી. હવે ફ્રન્ટ સાઈડથી 1 ડીસી. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ રાઉન્ડ પૂરું કરીએ. 2 ડીસી 1 ચેનમાં જ, પછી 1 ડીસી, 1 ડીસી, ફ્રન્ટ સાઈડથી 1 ડીસી, પછી 1 ચેનમાં 2 ડીસી, 1 ડીસી, 1 ડીસી, ફ્રન્ટ સાઈડથી 1 ડીસી. તો આ રીતે આ રાઉન્ડ કમ્પ્લીટ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું. અને આ ફ્રન્ટ સાઈડની 1, 2, આ 3, 4, 5 અને 6 એ રીતે આ પેટર્ન થઈ છે. હવે 2 ડીસી, 1 ચેનમાં 1 ડીસી, 1 ડીસી. હવે ફ્રન્ટ સાઈડથી એક લઈ લઈએ લાસ્ટમાં. હવે 2 ચેન લઈ અને નેક્સ્ટ ચેનમાં 2 ડીસી, 1 ડીસી અને 2 ડીસી. હવે નેક્સ્ટમાં 1 ડીસી, નેક્સ્ટમાં પણ 1 ડીસી. હવે જે ફ્રન્ટ સાઈડ આપણે લીધી હતી એ રીતે જ ફ્રન્ટ ઉપર ફ્રન્ટ લઈ લઈશું. 1 ફ્રન્ટ સાઈડે. હવે નેક્સ્ટ ગેપમાં 2 ચેન, 2 ડીસી, નેક્સ્ટમાં 1 ડીસી, નેક્સ્ટમાં પણ 1 ડીસી. હવે નેક્સ્ટમાં પણ 1 ડીસી. હવે ફ્રન્ટ સાઈડ પર ફ્રન્ટ સાઈડ લેવાનું. આ ફ્રન્ટ સાઈડ લીધી છે આગલા રાઉન્ડમાં, તો અહીંયા પણ આપણે એની ઉપર 1 ટાઈમ ફ્રન્ટ સાઈડ ડીસી લઈ લઈશું. હવે ફરીથી અહીંયા 1 ડીસી, 2 ડીસી, 1 ડીસી, 1 ચેનમાં 2 ડીસી, 1 ડીસી, નેક્સ્ટમાં પણ 1 ડીસી. ડીસી. હવે ફ્રન્ટ સાઈડ આવી ગયા તો એની ઉપર આપણે 1 ડીસી લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, ફ્રન્ટ સાઈડ ઉપર 1 ફ્રન્ટ સાઈડ એ રીતે મેં લીધી છે પેટર્ન. અને અહીંયા વચ્ચેની બધે જ આપણે 1 ડીસી લીધું છે, ફ્રન્ટ ઉપર ફ્રન્ટ લીધી છે. તો એ રીતે જ આ રાઉન્ડ કમ્પ્લીટ કરી દઈએ. ચલો, તો આ રીતે આ રાઉન્ડ હું કમ્પ્લીટ કરી દઈશ. તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો કે આ ફ્રન્ટ સાઈડની પેટર્ન પડતી જાય છે. અને આ રીતે મેં આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી લીધો છે. હવે આને જોઈન્ટ કરી દઈશું. જોઈન્ટ કરી હવે નેક્સ્ટ રાઉન્ડ લઈશું. હવે 2 ચેન લઈએ.
1 અને 2. હવે એક ચેનમાં આપણે ડીસી લઈશું. 2 ડીસી થઈ ગયા. હવે હવે 3 ડીસી લઈશ. ફ્રન્ટ સાઈડથી 1 ડીસી, ફ્રન્ટ સાઈડથી જ 2 ડીસી અને ફ્રન્ટ સાઈડથી જ 3 ડીસી. અહીંયા આપણી પેટર્ન થોડી બદલાશે. હવે નેક્સ્ટ ચેનમાં 1 ચેનમાં 2 ડીસી. હવે ફરીથી નેક્સ્ટમાં ફ્રન્ટ સાઈડથી 1 ડીસી, 2 ડીસી અને 3 ડીસી. તો ફ્રેન્ડ્સ, 1 ચેનમાં 2 ડીસી અને ફ્રન્ટ સાઈડમાં 3 ડીસી, 2 ડીસી 1 ચેનમાં અને ફ્રન્ટ સાઈડમાં 3 ડીસી, 3 ટાઈમ, 1 ટાઈમ, 2 ટાઈમ અને 3 ટાઈમ. તો આ રીતે આ રાઉન્ડ પણ આપણે કમ્પ્લીટ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે હું લાસ્ટમાં આવી ગઈ છું. હવે 2 ડીસી લઈ લીધા છે. હવે આપણે 3 ફ્રન્ટ સાઈડથી ડીસી લેવાના છે. 1 1 2 ફ્રન્ટ સાઈડથી લઉં છું અને આ 3. તો ફ્રેન્ડ્સ, આ રાઉન્ડ 2 ડીસી 1 ચેનમાં અને 3 ફ્રન્ટ સાઈડ, એ રીતે આ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કર્યું છે. પ્લીઝ ફ્રેન્ડ્સ, કંઈ પણ સમજ ના પડે તો એક કમેન્ટ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આ રીતે આપણી સાઈઝ વધતી જશે કેપની. હવે કલર ચેન્જ કરી દઈએ. માટે કટિંગ કરી દઈએ પહેલાં. તો આ રીતે મેં આ કલર જોઈન્ટ કર્યો છે. હવે 2 ચેન લઈશું. હવે એ જ ચેનમાં આપણે ડીસી ભરીશું, એટલે 2 ડીસી થઈ ગયા. હવે 1 2 અને 3 ડીસી લઈ લીધા 1 ચેનમાં. હવે 1 ડીસી ફ્રન્ટ સાઈડથી લઈશું અને નેક્સ્ટમાં પણ ફ્રન્ટ સાઈડથી 1 ડીસી લઈશું. હવે નેક્સ્ટ ચેનમાં 1 ચેનમાં 2 ડીસી. હવે ફરીથી 1 ડીસી લઈશું 1 ચેનમાં, ફરીથી 1 ડીસી, નેક્સ્ટમાં પણ 1 ડીસી. હવે ફ્રન્ટ સાઈડથી
1DC, ફરીથી 1DC, હવે 1 ચેનમાં 2DC, 1 અને 2, હવે 1DC, 2DC અને 3DC. હવે ફ્રન્ટ સાઈડથી 1DC અને 2DC. નેક્સ્ટમાં ફરીથી 1 ચેનમાં 1DC, ગેપ બહુ પડી જશે એટલે થોડું ફિટ લઈશું, તો ટાઈટ કરી 1DC અને 2DC, 1 ચેનમાં હવે 1DC, 2DC અને 3DC. હવે ફ્રન્ટ સાઈડથી 1DC, નેક્સ્ટમાં પણ 1DC. તો ફ્રેન્ડ્સ, આ રીતે જ આ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈએ. 2DC, પછી 1 1 1 3 ટાઈમ, પછી ફ્રન્ટ સાઈડમાં 2DC, ફરીથી 1 ચેનમાં 2DC, 1 2 અને 3, 1 ચેનમાં 1DC, 1 ચેનમાં 1DC, 1 ચેનમાં 1DC, ફ્રન્ટ સાઈડે 1DC અને 2DC, 1 ચેનમાં 2DC, 1 ચેનમાં 1DC, 1 ચેનમાં 1DC, 1 ચેનમાં 1DC, 1 ચેન અને ફ્રન્ટ સાઈડે 1DC, ફ્રન્ટ સાઈડે 2DC. તો આ રીતે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લે, અને આગળ પણ આની રો હું ભરી લઈશ અને પછી બતાવીશ. પ્લીઝ ફ્રેન્ડ્સ, કંઈ સમજ ના આવે તો એક કમેન્ટ જરૂર કરજો. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ 1 2 3 4 અને 5 રો બનાવી દીધી છે. હવે કલર ચેન્જ કરી લઈએ. કલર ચેન્જ કરી અને દરેક ચેનમાં આપણે SC લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે 2 રો SCની હું કમ્પ્લીટ કરી લઈશ. 1 અને 2 રો લઈ લઈશ. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ 2 SCની લાઈન કમ્પ્લીટ કરી દીધી છે, અને આ રીતે આ કેપની પેટર્ન તૈયાર થઈ ગઈ. હવે કલર ચેન્જ કરી અને બોર્ડર બનાવી દઈએ. 1 2 3 અને 4 ચેન લઈ નેક્સ્ટમાં SC લઈ લઈએ. 1 2 3 અને 4, નેક્સ્ટમાં SC લઈ લઈએ. સોરી, સ્લીપ સ્ટીચ.
તો ફ્રેન્ડ્સ આ રીતે મેં આ કેપની બોર્ડર બનાવી દીધી છે અને આ કેપ તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ આવા વિડીયો નવા જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. અને આપને પણ કંઈ બનાવવું હોય તો કમેન્ટ કરી અને મને જરૂર જણાવજો, હું એ જરૂર આપના માટે બનાવીશ. 2 કલર મેં લીધા છે, આપ આપના ગમતા કલર લઈ અને બનાવી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.